વહાલા શ્રીનાથજીના સૌને જય શ્રી કૃષ્ણ. આપનું સ્વાગત છે અમારી ચેનલ પુષ્ટિવચન પર. આવો પ્રવેશ કરીએ પ્રથમ સ્કંદ. પ્રથમ 3 શ્લોકમાં વ્યાસજી મંગલાચરણ કર્યું છે. પહેલા શ્લોકમાં બીજ, બીજામાં વૃક્ષ અને ત્રીજામાં ફળની વાત છે. આ પહેલો શ્લોક એ પૌરાણિક ગાયત્રી કહેવામાં આવે છે. જે ગાયત્રી મંત્રમાં વાત છે એ જ વાત આ શ્લોકમાં છે. વેદનું બીજ ગાયત્રી અને વેદનું ફળ ભાગવત. અને એટલા માટે ભાગવતના બીજ રૂપે પણ ગાયત્રી पौराणिक गायत्री कही. आइए श्लोक का गान करते हैं. जन्माद्यस्य यतोऽन्वयादितरत चार्थे स्वभिज्ञ स्वरा तेने ब्रह्मरुदाय आदि कवये मुह्यन्ति यत् सूरय तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. सब बोलेंगे सत्यम परम धीमहि. सत्यम परम धीमहि. सत्यम परम धीमहि. અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ. જેમ ગાયત્રી મંત્રમાં આપણે કહીએ છીએ તત્સવિતુઃ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ત્રિપદા ષટકુક્ષી એ ગાયત્રી મંત્ર. મહાપ્રભુજી એને તો પરબ્રહ્મનો મંત્ર માને છે. તત્સવિતુઃ તે સવિતા. સવિતા શબ્દ આવવાથી લોકો માતાજીની ભાવના કરે. તો મહાપ્રભુજી કહે કે પરમ માં કોણ છે? જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત સૂતે પ્રસૂતે તિ સવિતા. જેનાથી જન્મ આદિ થાય છે. એટલે અહીંયા કહ્યું જન્માદ્યસ્ય યતઃ. એમ તો બ્રહ્મસૂત્ર છે. શાસ્ત્ર યોનિત્વા, જેનાથી જન્મ આદિ થાય. આ બધાનું સર્જન કઈ રીતે થાય, કોણ કરે? વેદાંત થોડીક ચર્ચા જો કરું, ભાગવતજી તો નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ. એટલે વેદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા બધાનો વિસ્તાર ભાગવત છે. તો વેદાંતમાં જેમ ચર્ચા કરી, ઘડો બને તો માટી એનું ઉપાદાન કારણ કહેવાય અને કુંભાર એનો નિમિત્ત કારણ કહેવાય. તો આખી સૃષ્ટિ બની તો ભગવાને શેમાંથી બનાવી, કોણે બનાવી? તો કે આ સૃષ્ટિનું ઉપાદાન કારણ ભગવાન પોતે છે. સર્જન ભગવાન કરે ને સર્જન બ્રહ્માજી પણ કરે છે. બંનેમાં ફરક એ છે, ભગવાનના સર્જનમાં ઉપાદાન પોતે હોય છે અને બ્રહ્માજી સર્જે તો એને ઉપાદાન વસ્તુઓ મળે છે, એમાંથી એ બનાવે છે. પોતે ઉપાદાન નથી બનતા, માટી પોતે નથી બની જતા, પણ ભગવાનના સર્જનમાં ભગવાન પોતે માટી અને પોતે જ કુંભાર. આત્મકૃતે પરિણામાત, પોતાનામાંથી પ્રગટ કરે છે. એટલે તો મહાપ્રભુજી બ્રહ્મ સત્ય જગત સત્યમ, જગતને પણ સત્ય માને છે મહાપ્રભુજી. માયાવાદમાં જગત મિથ્યા કહ્યું તો કહ્યું જગત સત્ય તમે કહો છો તો નાશવંત વસ્તુને સત્ય કેમ કહી શકાય? કારણ કે જગત પહેલા નહોતું, આજે છે, કાલે નહીં રહે. મહાપ્રભુજી કહે અહીંયા સર્જન અને નાશ નથી, અહીંયા તો આવિર્ભાવ અને તિરોભાવ છે. મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાન દુનિયાને, સૃષ્ટિને ઘડતા નથી, ભગવાન પોતે જગત રૂપે પરિણમિત થાય છે. અને લય કરવો હોય ત્યારે નાશ નથી કરતા, પોતાનામાં જ સમાહિત કરી લે છે. એટલે અહીંયા સર્જન અને નાશ નથી, આવિર્ભાવ અને તિરોભાવ છે. કાચબાનું ઉદાહરણ આપવામાં આવે વેદાંતમાં. જેમ કાચબાને કોઈ ક્રિયા ન કરવી હોય ત્યારે ઇન્દ્રિયોને સમેટી લે અને ક્રિયા કરવી હોય ત્યારે ઇન્દ્રિયોને બહાર કાઢી.
પોતાના મુખ હાથ પગ બધા બહાર કાઢીને પ્રક્રિયા કરવા લાગે. એમ બ્રહ્મને લીલા કરવી હોય ત્યારે પોતાનામાંથી જગતને પરિણમિત કરે છે, અને લીલા સમેટવી હોય ત્યારે પોતાનામાં સમાહિત કરી દે છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. તો કે આ જુદું જુદું કેમ દેખાય છે? તો કે છે સોનું, એના કુંડળ બનાવો, એની બંગડી બનાવો, એની વીંટી બનાવો, જુદા જુદા આકારને કારણે જુદા જુદા નામ આપો છો, પણ છે તો સોનું જ. એમ જ બ્રહ્મ જ જુદા જુદા રૂપ નામના ભેદથી ક્રીડા કરે, પણ તત્વતઃ તો એ બ્રહ્મ છે. એ બ્રહ્મ જ વિભિન્ન રૂપે આ લીલા કરી રહ્યો છે. પણ જીવ જ્યારે કરતા ભાવથી કર્મ કરે છે ત્યારે ભગવાન કહે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચ. આપણે કહીએ બધું ભગવાન કરાવે, તો લોકો પ્રશ્ન એમ કરે પાપ કરીએ પણ ભગવાને કરાવ્યા કહેવાય, એ અમે કર્યા કેમ કહેવાય? તો કરાવે એટલે કારમાં એન્જિનની જેમ ભગવાન છે. આ બધાની જોવાની શક્તિ, બોલવાની શક્તિ, ચાલવાની શક્તિ પરમાત્મા છે. પણ મા ફલે કર્મણ્યવાધિકા, કર્મા તો સ્વતંત્ર, કારમાં એન્જિનની જેમ ભગવાન, પણ સ્ટેરિંગ તો માણસના જ હાથમાં ભગવાન આપે છે. લે તને જોવાની શક્તિ આપું છું, પણ શું જોવું એ તારું કર્મ. અને મા ફલેષુ કદાચન, અને જે કર્મ કરે પછી ફળમાં તારો અધિકાર નથી, એ તો હું નક્કી કરું એ તને મળશે. બધું ઘર આવે એટલે શક્તિ રૂપે પરમાત્મા, બોલવાની શક્તિ પરમાત્મા, પણ શું બોલવું એના માટે જીવ સ્વતંત્ર છે. જે બોલીશ એવું પરિણામ તારે ભોગવવું પડશે. બધું જ પરમાત્મા કરાવે એટલે બધાની આ શક્તિરૂપ પરમાત્મા છે, પણ જીવને વાપરવા માટે સ્વતંત્રતા આપી છે. કાર ચલાવીશ એન્જિનની જેમ હું, પણ કારનું સ્ટેરિંગ તારા હાથમાં. કારને ક્લબમાં લઈ જવી કે હવેલીમાં એ તારે નક્કી કરવાનું, એમાં તું સ્વતંત્ર છે. સ્ટેરિંગ ભગવાન તમારા હાથમાં આપે છે. અને એટલા માટે આ જગતનું નિમિત્તોપાદાન કારણ પરમાત્મા પોતે છે, પોતે જ પરિણમિત થાય છે. અનેક પ્રકારના પછી ન્યાયશાસ્ત્રમાં પણ અભાવ ચતુર્વિધની ચર્ચા છે. પ્રાગ ભાવ, ધ્વંસ ભાવ, અન્યોન્ય ભાવ, અત્યંતા ભાવ. મહાપ્રભુજી અભાવ ચતુર્વિધનો સ્વીકાર કરતા નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઈશોપનિષદનું મંગલાચરણ. પૂર્ણ બ્રહ્મમાંથી પૂર્ણ જગત પરિણમિત થાય તો બ્રહ્મમાં કંઈ ઘટી નથી જતું, એ પૂર્ણ જ રહે છે. અને પૂર્ણ જગત પૂર્ણ બ્રહ્મમાં ભળી જાય તો એમાં કંઈ વધી જતું નથી, એ તો પૂર્ણ જ રહે છે. અવિકૃત પરિણામવાદ ને વિકૃત પરિણામવાદ, બે પ્રકારના પરિણામવાદ કરે. દૂધમાંથી દહીં થાય પણ દહીંમાંથી દૂધ ના થાય, આ વિકૃત પરિણામવાદ. અને બીજું અવિકૃત પરિણામવાદ, એટલે રબરને ખેંચો લાંબુ થાય, છોડો તો પાછું જેટલું હોય એટલું થઈ જાય. આ અવિકૃત પરિણામવાદ. ભગવાનમાં વિકાર નથી, એ પોતાનામાંથી પરિણમિત થાય જગત રૂપે, એમાં વિકાર નથી આવતો. પાછું ભળી જાય તોય વિકાર નથી આવતો, એ તો એટલું જ રહે છે. કાર્ય કારણ અભેદાત. જગતનો કારણ ભગવાન છે, અને ભગવાન જો સત્ય છે તો કારણ સત્ય છે, તો કાર્ય જગત છે. કારણ સત્ય તો કાર્ય પણ સત્ય. સોનું છે તો એમાંથી ગમે તે આકાર બનાવો, ગમે તે બને, રહેશે તો સોનું જ. જન્માદ્યસ્ય તોન્વયાદિતરતશ્ચાર્થે સ્વવિજ્ઞસ્વરાટ તેને બ્રહ્મ હૃદાય આદિ કવયે તત્સવિતુ વરેણ્યમ. વરેણ્યમ કોણ છે? જે પરમમ છે. સત્યમ પરમ, જે પરમ છે એ જ વરેણ્ય, વરવા યોગ્ય છે, એ પરમાત્મા છે. તત્સવિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. અમે એનું ધ્યાન કરીએ છીએ એટલે કહ્યું સત્યમ પરમ ધીમહિ. ચર્ચા તો ઘણી છે, ઘણા પ્રકારથી મહાપ્રભુજીએ ચર્ચા કરી છે, પણ એ પરમ સત્ય કોણ છે? તો કે પરમાત્મા. પ્રભુની તેજો વારે મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગોમૃષા. એ માયા છે, જેમ દૂરથી મૃગજળ આપણને દેખાય, નજીક જાઓ તો કાંઈ ન હોય, એમ જે છે એને છુપાવે, નથી એને બતાવે, એ ભગવાનની માયા. અને આ માયાને કારણે આ કણકણમાં ઈશ્વરનો અનુભવ જીવને થતો નથી. પરમ સત્યનું ધ્યાન ધરીએ છે. આગળ કહ્યું ધર્મ પ્રૌજિત કેતવો અત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. ભાગવતમાં કપટ રહિત ધર્મનું વર્ણન છે. એમ કહ્યું પ્રૌજિત કૈતવો. કપટ શું છે? ભગવાન પાસે જઈ ભગવાનને ન માંગતા સંસાર માંગવું, એ જ કાપટ્ય છે.
જો ભગવાન વસ્તુ આપણને કેમ આપે કે આપણો પ્રેમ એને મળે, અને આપણે ભગવાનને પ્રેમ કેમ આપીએ, એની વસ્તુ આપણને મળે એટલા માટે. બસ આપણા પ્રેમ અને ભગવાનના પ્રેમમાં આટલો જ ફરક. આપણે વસ્તુ માટે પ્રેમ કરીએ, એ પ્રેમ માટે વસ્તુ આપે. આ કપટ છે. ભગવાન પાસે જઈ ભગવાન ન માંગવા, સંસાર માંગો. જો પ્રભુ પાસે જાઓ, પ્રભુ પાસે એટલી વિનંતી કરજો કે પ્રભુ એવી કૃપા કરને કે તારી પાસે માંગવાની ક્યારે ઈચ્છા ન થાય. તું જે આપે છે એમાં મને સંતોષ થાય, એવી તું સમજ મને આપ. આ બહુ મોટું વરદાન છે, બહુ મોટો આશીર્વાદ છે. જેને મળેલામાં સંતોષ છે ને, એનાથી ધનવાન બીજો કોઈ નથી. અને જેની લાલસા જેટલી મોટી એટલો એ ગરીબ વધારે. જેની લાલસા મોટી એ ગરીબ, જેની પાસે વસ્તુ ના હોય નહીં, કપટ રહે, પ્રભુ મળે એનાથી મોટું બીજું શું છે. જેને પ્રભુ મળ્યા, અને એટલા માટે પ્રભુને વિનંતી કરજો કે હું તારી પાસે બેઠો હોઉં ને ત્યારે એવી કૃપા પ્રભુ કરજે કે કમથી કમ તારી સામે હોઉં ત્યારે તારા સિવાય બીજો કોઈ વિચાર ના આવે, એવી પ્રભુ કૃપા કરે. 24 કલાક તો સંભવ નથી હોતો. જીવનમાં ઘણું બધું લૌકિક કાર્ય કરતા હોય ત્યારે બધા વિચારો આવે, પણ પ્રભુને એટલી વિનંતી કરવી કે સંસારમાં હોઉં ત્યારે સંસાર યાદ આવે તો બરાબર છે, પણ તારી સામે હોઉં અને મન સંસારમાં જાય, આવું ન કરતો. એ સમય મારું મન મારા વશમાં નથી, પણ એટલી ક્ષણો તું મારા મનને પકડી રાખજે કે મારું મન તારામાં રહે. પ્રભુ પાસે એટલું જરૂર માંગવું, કમથી કમ એની સામે હોઈએ. લોકો એમ કહે કે અંત સમયમાં ભગવાન યાદ આવે. અરે મંદિરમાં ભગવાન સામે બેઠા હોઈએ ત્યારે મન ભગવાનમાં નથી રહેતું, તો હોસ્પિટલના ખાટલામાં ઓક્સિજનના બાટલા ચડતા હશે, સામે ડોક્ટર અને નર્સ ઊભા હશે, ત્યારે ભગવાનમાં મન રહેશે? તમે કહો છેલ્લી ઘડી યાદ કરીએ, હવેલીમાં પ્રભુ સામે હોય તોય મન પ્રભુમાં નથી હોતું. તો મન તો એવું છે. આ જ કાપટ્ય છે ભક્તિ. ત્રીજું ફલ બતાવ્યું, નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ એટલે વેદ, અને મહાપ્રભુજી સુબોધનજીમાં આજ્ઞા કરે છે. આ કોઈ રૂપક નથી કે તમને કોઈ ચિત્ર બતાવ્યું કે આવું કોઈ કાલ્પનિક વૃક્ષ. મહાપ્રભુજી કે આવું વૈકુંઠમાં વૃક્ષ છે, ભાગવત રૂપી વૃક્ષ. નિગમ કલ્પ તરોર ગલિતમ, નિગમ એટલે વેદ, અને કલ્પ વૃક્ષ, વેદનું વેદરૂપી કલ્પ વૃક્ષ. કલ્પ તરોર ગલિતમ ફલમ, અને એના ઉપર લાગેલું ગલિત ફળ, એ શ્રીમદ ભાગવત છે. અને આ એવું ફળ છે કે એમાં છાલ નથી, ઠળિયો નથી, કેવલ રસમય છે. એટલે કે હું પીબત એટલે આને પીઓ, અને ખાવાનું નથી, અને પીવાનું છે. ભાગવતજી પીતા શીખવાડે છે, આંખોથી, કાનથી, મુખથી પીતા શીખવાડે. અક્ષણ બતામ ફલ ઈદમ, વેણુગીતમાં કહ્યું નેત્રોથી, નેત્રોનું ફળ શ્યામ સુંદરના દર્શન છે. લોચન ભરી ભરી પીજેજી, ગોપાલદાસજી પણ વલ્લભાખ્યાનમાં કહ્યું છે. પ્રભુ સામે જાઓ ને ત્યારે એટલી સાવધાની રાખજો કે ક્યાંક પ્રભુના દર્શન કરતા મારી પાપણ બંધ ન થઈ જાય. લોકો તો આમ દોડતા દોડતા જાય ને પછી આમ જ ઉભા રહી જાય, અને ઊંધા વળે ને પછી આંખ ખોલે અને કે દર્શન કરવા ગયા હતા. અરે કર્યા ક્યાં? આંખ બંધ તો જ્યારે ઘરે જતા હો ત્યારે કરવાનું. કે પિય તો હે નૈનન હી મેં રાખું, તેરી એક રોમ કી છબી પર જગતવાર સબ નાખું. કે આ જે દર્શન કર્યા એ મારા હૃદયમાં વસી જાય. એટલે છેલ્લે જતા હોઈએ ત્યારે આંખો બંધ કરી પ્રભુને હૃદયમાં વસાવી અને પછી જાય. બાકી એની સામે ઊભા હોય ત્યારે તો સાવધાની રાખે. આપણું ઈચ્છેલું બધું ભગવાન શા માટે આપણને આપતા નથી? ભગવાન શું સ્વયં આવે છે ભાગવત કથા સાંભળવા? જાણો આ સુંદર વચનામૃત દ્વારા. ભગવાનનું નામ લેવાથી મૃત્યુને ટાળી શકાય. ભગવાનનું નામ લેવાથી શું થાય? જાણો આ સુંદર વચનામૃત દ્વારા.